દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પેટ નીચેના ભાગમાં દુખાવો થાય છે. એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે. એટલે એણે વાઈફે ચેક કર્યું, તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે. ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે. ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. ને આ બાબતને અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી. પણ પ્રિન્સિપાલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને યોગ્ય જવાબ આપીશું. બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી, તમે એને ના સોંપશો. તોય એ મેડમ ત્યાં લઈ ગયા, એમની પાસે લઈ ગયા. એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા હતા એવું કીધું. ને એને આંખે એને હાથ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવવાની, ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે. એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય, ને એમાં કંઈ જે કસૂરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય એ માંગશે. નર્સરીમાં છે ને 4 વર્ષ ને 4 મહિના થયા છે અત્યારે. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અત્યારે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.